એક વખત ધર્મદેવને ઘેરે ઉત્સવ હતો. એ ઉત્સવ પ્રસંગે ખરીદી કરવા માટે જે મહેમાનો આવ્યા હતા એમને સાથે લઈ ધર્મદેવ બળદેવ પ્રસાદ એટલે કે રામ પ્રતાપભાઈના સસરા, એમના દીકરા જનકરામ, રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ ઉત્સવનો સામાન લેવા માટે ગોંડા શહેર ગયા. બહુ મોટું શહેર છે. બધો સામાન લીધો. ઘનશ્યામ મહારાજ પણ સાથે છે. સાંજ પડી ગઈ. હવે રાત્રિ થઈ ગઈ. ધર્મદેવ કે આપણે આજે રાત્રિ અહીંયા રોકાય છીએ. તો ભલે. એટલે કુંજ ગલીમાં બાબા રામદાસની જગ્યા હતી. ધર્મદેવ, રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ, એમના સસરા બધા એ રામદાસ બાબાની જગ્યામાં ગયા. અને થોડી ઓળખાણ ધર્મદેવને એટલે ઉતારો આપ્યો. રાત્રે વિશ્રાંતિ કરી, સાંજે ધૂન ભજન કર્યા, સવારે જાગ્યા. પણ રાત્રે તળાવમાં સ્નાન કરવા ગયા. સાંજનો સમય. ધર્મદેવ વગેરે બધા. ઘનશ્યામ મહારાજ પણ સ્નાન કરતા હતા. સ્નાન કરી ઘનશ્યામ મહારાજ સૌની મોર નીકળી ગયા તળાવમાંથી બહાર. હાથમાં નેત્રની સોટી, સુંદર વસ્ત્રો પહેરેલા. બાજુમાં તળાવને કિનારે એક મોટું આંબાનું વૃક્ષ દૂર. રાજાના માણસો એ આંબાનું વૃક્ષ સવારથી ખોદતા હતા, પાડવાની કોશિશ કરતા હતા. પાડવું હતું. 5-7 માણસો હતા. ઘનશ્યામ મહારાજ ઉભા ઉભા જોતા હતા. ઊંડું ખોદાયું અને વૃક્ષ કુડુડુડું કરતું પડ્યું. નીચે 5 માણસો રાજાને દબાયા. અને એ જ વખતે ઘનશ્યામ મહારાજ ઉભા હતા. હાથમાં નેતરની સોટી, આમ સોટી કરી હાથ લાંબો કર્યો. ઠેડ આંબા સુધી હાથ ગયો અને આમ સોટીથી આંબો ઊંચો કરી લીધો. અને 4 વ્યક્તિ જે 5 દબાયા હતા એ તરત નીકળી ગયા બહાર. ઈજા ન થઈ. ઘનશ્યામ મહારાજે એમની રક્ષા કરી. આજુબાજુમાં લોકોએ આ જોયું કે આ તો કોઈ ચમત્કાર. સોટીથી આંબાને ઉપાડી લીધો. પેલા માણસો તો પગમાં પડી ગયા. તમે કોણ છો? તમારું નામ શું છે? તો હું તો ઘનશ્યામ. ઓ પ્રભુ, તમે આજે અમારી રક્ષા કરી, નહીં તો આજ અમારું મોત આવ્યું હતું. રાજાના માણસો રાજા પાસે આવ્યા. રાજા ગુમાનસિંહ અને રાણી ભગવત કુંવર એમને સમાચાર મળ્યા કે ધર્મદેવના પુત્ર ઘનશ્યામ આવો ચમત્કાર કર્યો, અમે નજરે જોયું. સોટીથી આંબાને ઉપાડી લીધો. જેમ કૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન ઉપાડી લીધો, યમલાર્જુનના 2 વૃક્ષો ઉપાડી લીધા રમતા રમતા, એમ ભગવાને હાથ લાંબો કરી અને આંબાને ઊંચો કરી લીધો. ગુમાનસિંહને એમ થયું તો નક્કી ઈશ્વરનો અવતાર છે, એને મારા દરબારગઢમાં બોલાવવું અને રાજ સન્માન કરવું. એટલે ગુમાનસિંહ માણસોને મોકલા. ધર્મદેવ, રામ પ્રતાપભાઈ, એમના સસરા બળદેવ પ્રસાદ, એમના પુત્ર જનકરામ, ઘનશ્યામ મહારાજ, એ બધાને બોલાવ્યા. માણસો ઉમટી પડ્યા કે ધર્મદેવના પુત્ર ઘનશ્યામે દિવ્ય ચમત્કાર બતાવ્યો છે. રાજસભા ભરાણી. ગુમાનસિંહ બોલ્યા કે જુઓ,
ધર્મદેવના પુત્ર આ ઘનશ્યામ મહારાજે આ અમારા 5 માણસોને બચાવ્યા છે. ઓલા 5 તો એમ જ કહેવા માંડ્યા ભગવાન જ છે, અમે નજરે જોયું, એને હાથ લાંબો કર્યો. પણ ગુમાનસિંહને એમ થયું કે ભગવાન હોય ને તો એને પડછાયો ન હોય, ભગવાન હોય ને તો એના ચરણમાં 16 ચિહ્ન હોય, ભગવાન હોય ને તો આજાન બાહુ હોય, એટલે કે હાથ ગોઠણ સુધી પહોંચે. આ ભગવાનની નિશાનીઓ છે સામુદ્રિક શાસ્ત્રમાં. આપણે હાથ લંબાવીને માપી લેવા ક્યારેક. જો હાથ ગોઠણે પૂગે તો કા મહાપુરુષ ને કા ભગવાન, એટલે દુઃખી નહીં થવા. અને ચરણારવિંદમાં 16 ચિહ્ન હોય તોય ભગવાન. તપાસ કરો, શિયાળામાં કદાચ હાથમાં આવે. પણ ગુમાનસિંહ રાજાએ સન્માન કર્યું, ધર્મદેવને શિરપાવ આપ્યો, ઘનશ્યામ મહારાજને સુંદર મજાના રેશમી વસ્ત્રો પહેરાવ્યા, માથે સુંદર ટોપી હાર પહેરાવ્યા, પૂજા કરી અને રાજા ખુદ ઘનશ્યામ મહારાજના ચરણમાં નમસ્કાર કર્યો. પણ ધર્મદેવને કીધું મારે તમારા પુત્રનું થોડું કામ છે, બહાર આવશે? તો કે હા. ઘનશ્યામ મહારાજને બહાર બોલાયા ચોગાડમાં, પડછાયો જોવા. પડછાયો ન હોય, ભગવાન હોય તો સૂર્યના પ્રકાશમાં. ઘનશ્યામ મહારાજનો પડછાયો ન જોયો, અર્થાત ભગવાન આ લોકમાં આવ્યા જ નથી. આવ્યા હોય તો પડછાયો થાય ને. સ્વામીની વાતમાં લખ્યું છે ને, આવ્યા નથી ને આવશે. આ તો એક લીલા ચાલે છે કલ્યાણ માટે. પડછાયો ન જોયો અને હાથ ઉભા થયા ને તો આજાન બાહુ અને ચરણમાં 16 ચિહ્નો જોયા ચાલતા હતા. રાજા તો પગમાં જ પડી ગયો, એને નિશ્ચય થઈ ગયો, ભગવાન પણાનો નિશ્ચય થઈ ગયો. અને પોતાની રાણી સહિત રાજ પરિવાર સહિત બાળ ઘનશ્યામ મહારાજનો આશ્રિત બની ગયો. સુંદર ભોજનો કરાવ્યા, બધાને અલંકારો આપ્યા, પૂજન કર્યું. બધો ઉત્સવનો સામાન લઈ અને ધર્મદેવ છપી આવ્યા. છપી આવતા આવતા સાંજ પડી ગઈ, એટલે ભોજનનો સમય થયો. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતા પાસે જઈને કે માં, મને બહુ ભૂખ લાગી છે, જલ્દી મને જમાડો, મારે જમવું છે. ભક્તિ માતા કે ઘનશ્યામ થોડી વાર રાહ જુઓ, બહાર રમો, જો હમણાં લાલજીને થાળ ધરાવી દઈએ ને પછી તમને જમાડું. ઠાકોરજીને થાળ ધરાવી દઈએ. તો કે ના, મને બહુ ભૂખ લાગી છે. ઘનશ્યામ મહારાજ એવું બોલ્યા કે આ પ્રત્યક્ષ લાલજીને જમાડો એટલે પેલા લાલજી રાજી થઈ જાય. આ સામે બોલતા ચાલતા લાલજીને જમાડો, એવું ઘનશ્યામ મહારાજે કીધું. ભક્તિ માતા તો થાળ ધરાવતા હતા, ઘનશ્યામ મહારાજ બહાર રમતા હતા બાળ મિત્રોની સાથે. ઘનશ્યામ મહારાજને બહુ ભૂખ લાગી હતી. એટલે લક્ષ્મી દેવીને એમ થયું કે ભગવાનને હું જમાડું, આજે અવસર છે, આજે બાળ પ્રભુને ભૂખ લાગી છે. એટલે સુંદર મજાનો થાળ તૈયાર કરી અને લક્ષ્મી દેવી બાળ પ્રભુને ભોજન કરાવવા આવે છે આકાશ માર્ગેથી દિવ્ય રૂપે. સુંદર શાક પાક, રોટલી, કારેલાનું શાક, બધું લખ્યું છે આમાં. એવું સુંદર ભોજન સેવ ઘનશ્યામ મહારાજને જમાડે છે. ત્યાં ભક્તિ માતા ઘરની બહાર નીકળ્યા, ત્યાં ચોતરા ઉપર વૃક્ષ નીચે ઘનશ્યામ મહારાજ જમતા હતા. અરે ઘનશ્યામ, આ કોણ છે? કોણ તને જમાડે છે? તો કે માં, અમને બહુ ભૂખ લાગી હતી ને એટલે લક્ષ્મી દેવી અમને જમાડવા આવ્યા છે.
લક્ષ્મી દેવી પણ ભક્તિ માતાને પગે લાગ્યા કે મને આજે બાળ પ્રભુને જમાડવાનો અવસર મળ્યો, હું ધન્ય બની. હવે હું જાઉં છું, તમે તમારા પુત્રને ચડો કરાવજો. ઘનશ્યામ મહારાજ રાજી થયા કે જાઓ, તમને સત્સંગમાં જન્મ મળશે ગઢપુરમાં. ભક્તિ માતાએ પણ કીધું કે આપણે ગઢપુરમાં ફરી મળશું. અને અન્નકૂટનો ઉત્સવ કર્યો ત્યારે ભક્તિ માતાએ દર્શન આપ્યા અને જીવુબા લાડુબા એ લક્ષ્મી અને રાધાનો અવતાર કહેવાય છે. એ અન્નકૂટ વખતે દર્શન આપ્યા. ભક્તિ માતાએ વચન આપ્યું હતું કે આપણે ગઢપુરમાં મળશું. આવી દિવ્ય લીલા છભૈયામાં થઈ છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.